તો કેમ છો દોસ્તો, मैं प्रथम फाउंडर ऑफ इन्वेस्ट परीक वेलकम करूँ છું અમારી એકેડેમીની અંદર। આજના વિડીયોની અંદર છે ને આપણે રિસ્ક મેનેજમેન્ટની ઉપર ચર્ચા કરવાના છે અને જોવાના છે કે અગર આપણે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણું જે રિસ્ક હોય છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ કઈ રીતે ઓછું થઈ શકે। આજના વિડીયોની અંદર છે ને હું તમને એવા 3 ટોપિક ડિસ્કસ કરીશ જેનાથી તમને ઓવરઓલ આઈડિયા આવી શકે કે ભાઈ મારે પોતાનું રિસ્ક કઈ રીતે મેનેજ કરવાનું છે। તો હવે આની અંદર છે ને સૌથી પહેલાં આપણે ટોપિક ડિસ્કસ કરવાના છે ને એ રહેવાનો છે ડાયવર્સિફિકેશન। બીજો જે ટોપિક રહેવાનો છે એ રહેવાનો છે ઇમોશન કંટ્રોલ। ત્રીજો જે ટોપિક રહેવાનો છે ને એ રહેવાનું છે હેજિંગ, જે અત્યારે સૌથી ફેમસ ચાલી રહ્યું છે। તો ડાયવર્સિફિકેશનનો મતલબ શું છે કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ અલગ અલગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એની અંદર ડાયવર્સિફિકેશન થઈ જાય, એની અંદર આપણું સ્પ્રેડ થઈ જાય, જેનાથી એનો ફાયદો આપણને શું મળે। સૌથી જે પહેલો ફાયદો હોય છે ને એ હોય છે કે આપણું જે રિસ્ક હોય ને એ થોડું ઓછું થઈ જાય। બીજો ફાયદો છે કે આપણું જે સ્ટેબિલિટી છે એ આપણી માટે ઇમ્પ્રૂવ થઈ જાય। ત્રીજી વસ્તુ આપણું જે લોંગ ટર્મનું રિટર્ન છે ને એ આપણું થોડું ઇમ્પ્રૂવ થઈ જાય। તો આ 3 ફાયદા મળે છે અગર આપણે આપણા પોર્ટફોલિયોને છે ને ડાયવર્સિફાઈ રાખીએ તો। હવે પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કઈ રીતે કરવાનું? જો અગર તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એના થોડુંક અમાઉન્ટ તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો, થોડુંક બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો। એમાં ગવર્મેન્ટ બોન્ડ બી આવે ને કોર્પોરેટ બોન્ડ બી આવે, તો એમાં બી તમે થોડું ડાયવર્સિફિકેશન કરી શકો છો। અને અગર તમારું કોર્પસ થોડું મોટું છે તો તમે છે ને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બી વિચારી શકો છો। તો આ 3 એવી જગ્યા છે જ્યાં તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે ને કરી શકો છો। હવે અગર તમારે સ્ટોક માર્કેટની અંદર ડાયવર્સિફિકેશન કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો? તો એની માટે પણ છે ને 2 ટોપિક છે, એક છે સેક્ટર ડાયવર્સિફિકેશન, એક છે માર્કેટ કેપ ડાયવર્સિફિકેશન। સેક્ટર ડાયવર્સિફિકેશનની અંદર શું આવે કે ભાઈ આજે તમે આઈટી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરી શકો છો, આજે તમે એફએમસીજી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરી શકો છો, આજે તમે કોઈ ઓટોમોબાઈલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો। તો તમારું જે રિસ્ક છે ને એ થોડું ડાયવર્સિફાઈ થઈ જશે। તો જ્યારે કોઈ પણ સેક્ટર ડાઉન આવશે ને તો જે બીજા 2 સેક્ટર છે ને એ તમને પ્રોફિટ આપીને જતા રહેશે। તો એટલે તમારે સ્ટોક માર્કેટની અંદર ડાયવર્સિફિકેશન કરવું હોય ને તો સૌથી પહેલી વસ્તુ તમારે છે ને સેક્ટર ડાયવર્સિફિકેશન કરવાનું। હવે જે બીજી વસ્તુ છે ને મારા ભાઈ એ છે માર્કેટ કેપ ડાયવર્સિફિકેશન। હવે આની અંદર શું આવે કે અત્યારે કોઈ કંપની છે એના 3 માર્કેટ કેપ આવે। સૌથી પહેલું આવે લાર્જ કેપ, પછી આવે મિડ કેપ, પછી આવે સ્મોલ કેપ। લાર્જ કેપ એવી કંપની હોય ને કે જે આપણું રિસ્ક તો એમાં બહુ ઓછું હોય પણ એ રિટર્ન પણ આપણને બહુ ઓછું આપે। મિડ કેપ એવી કંપની હોય જેનું રિસ્ક પણ એકદમ મિડ લેવલનું હોય અને જે રિટર્ન છે એ પણ મિડ લેવલનું હોય। અને અગર આપણે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એની અંદર છે ને તમને રિટર્ન પહેલાં 2 વાળા કરતાં બહુ વધારે મળશે અને એનું જે રિસ્ક છે એ પણ એના કરતાં ડબલ હશે। તો અગર આપણે આ બધાને મેચ કરીને એક સારો પોર્ટફોલિયો બનાવો છે તો આપણે છે ને લાર્જ કેપમાં બી ઇન્વેસ્ટ કરવું જોઈએ, સ્મોલ કેપમાં બી કરવું જોઈએ અને મિડ કેપની અંદર બી કરવું જોઈએ। તો આવી રીતે છે ને તમે સ્ટોક માર્કેટની અંદર તમારો જે પોર્ટફોલિયો છે ને એ ડાયવર્સિફાઈ કરી શકો છો। હવે આ તો આપણે પહેલો ટોપિક જોયો જેની અંદર આપણે ડાયવર્સિફિકેશન વિશે ચર્ચા કરી। હવે જે બીજો ટોપિક છે ને એ છે ઇમોશનને કઈ રીતે કંટ્રોલ કરવાનું। હવે જો સ્ટોક માર્કેટમાં છે ને ઇમોશન કંટ્રોલ રાખવા જરૂરી છે। આવું તમને એક એક્ઝામ્પલથી બતાવું। આજે આપણે બે એક જ ટાઈપનો સ્ટોક ખરીદ્યો છે ને એક જ ભાવની અંદર ખરીદ્યો છે। હવે માની લઈએ એ સ્ટોકમાં છે ને ધીમે ધીમે લોસ આવવાનું ચાલુ થઈ ગયું છે। હવે તમે તો એ સ્ટોકને છે ને હોલ્ડ કરી રાખ્યો છે પણ મેં એ સ્ટોકમાં લોસ જોઈને એ સ્ટોકને વેચી દીધો છે। હવે થોડાક દિવસ પછી શું જોવા મળે છે કે એ સ્ટોકની અંદર છે ને રિકવરી આવવાની ચાલુ થઈ છે, પ્રોફિટ આવવાનું ચાલુ થઈ ગયું છે અને તમારા પોર્ટફોલિયોની અંદર એ સ્ટોકમાં પ્રોફિટ તમને દેખાય છે। બટ મેં શું કર્યું, મેં તો એ સ્ટોકને પહેલાં જ વેચી દીધો। તો એ ટાઈમે મેં મારું લોસ છે ને એ બુક કરી લીધું હતું અને અત્યારે મારી જોડે શું થઈ રહ્યું છે કે જે અત્યારે એને પ્રોફિટ મળી રહ્યું છે એ પ્રોફિટનું પણ મેં નુકસાન કરી દીધું। તો અહીંયા મારી જોડે શું વસ્તુ થઈ, કારણ કે મેં મારા ઇમોશનને કંટ્રોલમાં નહીં રાખ્યા ને તો મેં મારું લોસ પણ બુક કરી લીધું અને જે ફ્યુચરમાં પ્રોફિટ મળવાનું હતું એનું પણ મેં નુકસાન કરી લીધું। તો આ વસ્તુનું છે ને તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે। હવે આપણે આ ઇમોશનને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એની ઉપર થોડીક ચર્ચા કરીએ। તો જો યાર અગર તમારી ઇમોશનને કંટ્રોલ કરવા હોય ને તો એનો ખાલી એક જ સિમ્પલ રૂલ છે કે તમે જે વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ને તમારી જોડે એક કારણ હોવું જોઈએ। એટલે કે આજે હું આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું ને એની પાછળનું આ રીઝન છે, આ રીઝન છે, આ રીઝન છે। એવી રીતે તમારી જોડે છે ને બહુ બધા રીઝન્સ હોવા જોઈએ જેનાથી અગર એ સ્ટોકમાં લોસ બી જાય ને તો તમે છે ને થોડાક ટાઈમ સુધી એ સ્ટોકને છે ને હોલ્ડ કરી રાખો। તો આ હતી બીજી વસ્તુ જે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો આપણે છે ને ધ્યાનમાં રાખવાની છે। હવે જે ત્રીજો ટોપિક છે ને એ છે આપણો હેજિંગ। હેજિંગ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવી એક સ્ટ્રેટેજી છે ને જેનાથી તમે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એ સ્ટોકમાં અગર તમને લોસ દેખાય ને તો એ સ્ટોકથી તમે તમારું લોસ છે ને રિકવર કરી શકો છો। હવે આવું કઈ રીતે થાય છે ને એવું તમને એકવાર બતાવું। હવે હેજિંગ જે વસ્તુ છે ને
એ તમારે અગર શીખવી હોય તો એની માટે તમારે ફ્યુચર એન્ડ ઓપ્શન અને ઇટીએફનો કોન્સેપ્ટ છે ને ક્લિયર હોવો જોઈએ. હવે ફ્યુચર એન્ડ ઓપ્શન અને ઇટીએફ તમારે શીખવું હોય ને તો એ મને છે ને નીચે કમેન્ટ કરીને બતાવી દેજો. આવાવાળા વિડીયોઝની અંદર આપણે આ ટોપિક ઉપર વિડીયો બનાવીશું. તો હવે આપણે સિમ્પલ રીતે સમજીએ કે આ જે હેજિંગ છે એ કઈ રીતે કરાય છે. તો જો અગર તમે કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એ સ્ટોકમાં તમને લોસ દેખાય છે ને તો એ સ્ટોકની અંદર ફ્યુચર અને ઓપ્શનમાં તમે એનું પુટ ઓપ્શન બાય કરી શકો છો અને એવી જ રીતે તમે કાં તો એનું જે કોલ ઓપ્શન છે ને એ સેલ કરી શકો છો. આનાથી શું થશે કે તમારું જે સ્ટોક છે ને એમાં અગર તમને લોસ થયો હશે ને તો આ જે એના ડેરિવેટિવ્સ છે ને એ તમને પ્રોફિટ બનાવી આપશે. અને એવી જ રીતે અગર તમને ફ્યુચર્સની અંદર એનું જે ફ્યુચર છે એ સેલ કરી દો છો ને તો આનો જે કોન્સેપ્ટ છે ને એ બી ઉપરવાળા જેવો જ છે. અગર તમને સ્ટોકમાં છે ને લોસ જશે ને તો આ જે અગર તમે એનું ફ્યુચર સેલ કરશો તો આ છે ને તમને પ્રોફિટ બનાવીને આપી જશે. તો આવી રીતે આપણે ફ્યુચરનો ઓપ્શનની થોડી સ્ટ્રેટેજી વાપરીને આપણું જે સ્ટોકમાં લોસ દેખાય છે ને એને આપણે સારી રીતે રિકવર કરી શકીએ છીએ. હવે ઇટીએફની અંદર શું આવે? ઇટીએફની અંદર એક ઇન્વર્સ ઇટીએફનો કોન્સેપ્ટ આવે. હવે આ શું કહે છે કે અગર તમને સ્ટોકમાં લોસ જશે ને તો એનું જે ઇટીએફ છે ને એ તમને પ્રોફિટ બનાવીને આપી જશે. અને અગર સ્ટોકનો પ્રાઇસ વધી રહ્યો છે તો એનું જે ઇન્વર્સ ઇટીએફ છે ને એનો પ્રાઇસ ઘટી રહ્યો હશે. તો અહીંયા આપણે કઈ સ્ટ્રેટેજી વાપરવાની કે અગર તમારું જે સ્ટોક છે એનો પ્રાઇસ ઘટી રહ્યો છે ને તો એનું જે ઇન્વર્સ ઇટીએફ છે ને એ તમારે બાય કરી લેવાનું. જેનાથી લોંગ ટર્મમાં શું થશે કે અગર એ સ્ટોકનો પ્રાઇસ ઘટતો જ જાય છે તો એનું જે ઇન્વર્સ ઇટીએફ છે ને એ તમને પ્રોફિટ બનાવીને આપી દેશે અને લોંગ ટર્મમાં જઈને તમારું જે લોસ છે ને એ રિકવર થવા લાગશે. તો આ ત્રણ કોન્સેપ્ટને અગર તમે શીખી લીધા ને તો તમારું જે રિસ્ક મેનેજમેન્ટ છે ને એ તમે છે ને સારી રીતે કરી શકો છો. તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને મારી આ ગેરંટી છે કે હું તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનાવીને છોડીશ અને ખોટા રસ્તા પર લઈ જઈને એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.